આપણે પૈસાની મારામારી છે અને આપણે આમ જેમ લખો છો આપણા કામકાજમાં જો અત્યારે આપણે આમાં ચાલુ કરવું પડશે આ બધું જે આપણે કરી દઉં તો અરે 2-4 દી સોરી 2-4 दिन नहीं 1-2 दी हाल है हूँ कंटिन्यू माया को कार मत कर काया को अभिमान ચાળવા કાઢવાની શરૂઆત થઈ ગઈ છે મગફળીના આપણે આ બાજુ છે ને બધા જ બાકી છે આ બાજુ સાફ થઈ ગયું છે અને આ બાજુ આપણે રામ રામ ને જય નથરાજ બધાને કેમ છો બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો હસતા ખેલતા રહ્યો મોજ મજામાં રહ્યો અને આખી લાઈફ ખુશ રહ્યો અને સાથે સાથે અબોલ જીવો રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો તમે વિચારતા હશે કેટલાયમાં અત્યારમાં કેવો આ કોટ બોટ પહેરીને આ તો આ કોટ છે ને માગેલો કોટ છે બરાબર જોઈ શકો તમે અને આપણે આ 2 દિવસથી પહેરીએ છીએ સવારે એટલે ધૂળવાળો આખો ભરાઈ રહ્યો છે કારણ કે આ કોટ આપણે પહેરી અને આપણે મગફળીનું કામ કરીએ છીએ એટલે એવું બધું હાલે છે એટલે જૂનો છે પણ હાલે છે અત્યારે કામમાં આપણે પૈસાની મારામારી છે અને આપણે આમ જેમ કરી અને ગરીબાઈ કરીને દિવસો કાઢવા પડે છે એટલે જો આવી રીતના છે હું ઠંડી ચાલુ થઈ ગઈ છે ને તો સવારે જરાક આપણે વહેલા ઉઠીએ ને તો પાછી ઠંડી લાગે એટલે હું તો સવારમાં 5 વાગે ઉઠી જાઉં તમને મારા ખબર છે એટલે 5 વાગે ઉઠીએ અને આપણે ત્યારે આમ આટા મારતા હોય એટલે એવું બધું તમને એમ ના થાય કે ખોટું બોલે હું એટલે આપણે ઉઠીએ અને કોટ પહેરી લીધું ઉઠીને ડાયરેક્ટ આપણે આવી ગયા આપણા જે આપણું કામ ચાલુ છે ત્યાં મગફળી તમે પાછળ જોઈ શકો છો આપણે જે ખાતરનો ઢગલો છે એ વર્ષ દિવસ પહેલાં એ મોગોટાનો ઢગલો કહેવાતો ચારાનો ઢગલો કહેવાતો જે આપણે ઢોર માટે હોય તે પણ અત્યારે એનું ખાતર થઈ ગયું છે હું મામાએ પથારી ફેરવી નાખીને તમને ખબર એક ન હોય પણ ન ખબર હોય એને કહી દઉં કે મામાએ 10-12 દિવસ એક ધારો ગુજરાતમાં ધબધબાટી બોલાવી અને ખેડૂતોના કુસાની ઢોરના કુસાની પથારી ફેરવી નાખી છે એટલે કાંઈ રહ્યું નથી આપણું મગફળીનું કામ ધબધબાટી ચાલુ છે અને આજે છે 5મો દિવસ કન્ટિન્યુ 5મો દિવસ છે આપણે મગફળી જે નીકાળીએ છીએ તેનું અને અત્યારે તમે જોઈ શકો છો આપણા કામકાજમાં જો અત્યારે આપણે આમાં ચાલુ કરવું પડશે આ બધું જે આપણે મગફળીનો ભૂકો છે પહેલાં સવારના પૂરમાં આપણે ડેલી કાઢી લઈએ છીએ પછી આ રીતના હું સાફ સફાઈ અને તમે આપણો ઢગલો જોઈ શકો છો દિન પ્રતિદિન ઊંચો વધતો જાય છે મને એ લાગે છે કે કંઈક આસમાનમાં ના પૂગી જાય નાથી મામે હાથમાં લીધો તો પાછું બધું લઈ લે એટલે એ રીતનું છે બધું આપણું કામ ચાલુ છે હજી આપણી 40% મેં તમને આગલા બ્લોગમાં કીધું હતું આપણે 30% જેવું 30-40% જેવું કામ થઈ ગયું છે અને હજી આપણે અડધું કામ બાકી છે એટલે હજી 2 દિવસ જેવું થશે કારણ કે હવે છે ને જેમ ટૂંકું આવતું જાય છે અને સુકાઈ ગયેલા આવે છે માંડવીના ઢગલા એટલે વાંધો નથી તો આપણે અત્યારે આવી ગયા હતા આપણી જે ગધેડી છે જે આપણા ઉપરમાં ચાલે છે આ તમે જોઈ શકો છો આમાં આપણે પેટ પૂજા કરાવવાને એટલે આનું છે ને પેટ પૂજા કરાવવા આપણે આવ્યા હતા અને ડીઝલનું આપણે કેન્યુ લઈ આવ્યા હતા અને મેં કીધું નાખી દઉં અને ટાંકી ફૂલ કરી દઉં તો અરે 2-4 દી સોરી 2-4 दिन नहीं 1-2 દી હાલે હું કન્ટિન્યુ ટાંકી નાની આવે ને ઘડી ખાલી થઈ જાય પણ ગધેડી છે નાની પણ કામ સારું આપે છે બહુ દબાતી નથી પણ અતિ પછી ઓવર થઈ જાય તો પછી દબાઈ પર જાય છે એટલે બહુ સારું કામ છે એટલે આપણે એને પેટ પૂજા કરાવવા આવ્યા હતા તો અહીંયા એનું પેટ છે આ પેટ સીર્યું અને આપણે નાખવાનું છે એટલે એ રીતનું બધું કામકાજ છે તો આપણે બધું ગ્રીસ ને બધું કરી લઈએ ઠેસરમાં ઓપનરમાં કારણ કે પછી આપણે માણસો આવી જાય તો પછી આપણે ખોટી પણ ના રહીએ હું ખોટી ના થવાનું એટલે ગ્રીસ બેસ કરી લઈએ ડીઝલ નાખી દઈએ અને પછી પાછું સ્ટાર્ટ કરીએ એટલે પાછું સાંજ સુધી આપણે ઉપાધિ નહીં એવું બધું હાલે છે હવે અમને ક્યાંય અભિમાન નથી અમને અમારા ઉપર કાંઈ અભિમાન નથી અમારી પાસે જે હોય આમ ને તેમ ને અમે જોવા છે ને રિયાલિટી એવું છે કે મત કર માયા કો કાર મત કર કાયા કો અભિમાન કાયા કાજ સે કાચી 912 ધણી ઉઠો ऐसा सख्त था महाराज जिनका उनको मेराज जिनघर झूलता हाथी और जिन घर झूलता हाथी न उन घर दिया ना बाती એટલે આ રીતનું ગીત છે એટલે આપણે અભિમાન ન કરે આપણે કાયા ઉપર કંઈ ગમે તે પથારી ફેરવી નાખે મામાએ કેમ ફેરવી નાખે એ રીતના એટલે આપણે અભિમાન ન કરે આપણે જે છે એ બસ ભગવાનને આપે અને આવેલું જોઈએ આપણે એક પાત્ર છે અને બસ મોજ મજા કરતું જોવાય અને જ્યાં ખિસ્સા હોય તો એ મોજ મજા કરી લેવાય ના હોય તો એ ઘરે જઈ પથારીમાં હોઈ જવાય ખાટલો કપડી અને ન હોય તો હોઈ જવાય અને હોય તો મોજ કરી લેવાય એટલે એવું બધું છે ચાલો હવે ફટાફટ આપણે કામ પતાવી માણસો હમણાં આવતા હશે 9 વાગવા આવ્યા 8:30 થયા છે એટલે પૂરા 9 આજુબાજુ આવી જાય છે તો ફટાફટ આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ બરોબર
કાઢવાની શરૂઆત થઈ ગઈ છે મગફળીના આપણે ઝાડવા કાઢવાની બધું જે સાફ કરવાનું હતું એ થઈ ગયું. અને અત્યારે આપણે આવી ગયા માંડવીને ઢગલા લેવા, કારણ કે હવે આપણે આજે ટ્રેક્ટર ચલાવીએ છીએ. કાલ 2-4 દિવસથી તો આપણે ક્યાંક ચલાવતા હતા, એટલે હવે ફાઇનલી આજે આપણે આખો દી આપણે ચલાવવાનું છે, એટલે એમાં કાંઈ હાલશે નહીં. એટલે આપણે જો ગલો લેવા આવી ગયા, ઢગલો લેવા મગફળીનો આપણે જોઈ શકો. હજી આપણે આ બાજુ છે ને બધા જ બાકી છે. આ બાજુ સાફ થઈ ગયું છે અને આ બાજુ આપણે ખેડવાનું પણ ચાલુ છે, કામકાજ સમૂહ કરવાનું. તો એ તમને હું પછી નિરાંતે બતાવીશ. અને આપણા જે આ બધા જે બાકી છે અને જે ખેતર બાકી છે અને આ બધું આપણું લેવાઈ ગયું છે, ઉપર થોડાક છે હજી. એટલે આ રીતના બધું એ કામકાજ ચાલે છે ધીરે ધીરે. હવે આપણે 2-3 દિવસ હજી થશે. મેં તમને સવારે કીધું ને કંઈ પાકું ના કહી શકું, પણ હજી કદાચ આપણે કેટલું રહીએ કેટલું કાઢી શકીએ એ રીતનું છે બધું. અને પાછો વચમાં છે ને આપણે જે ઓલો મગફળીનો ભૂકો હોય ને એટલે એ કાઢવો પડે, કારણ કે એમાં છે ને થોડીક વાર લાગી જાય. એટલે પછી આપણે આ મોડા ચાલુ કરીએ, કારણ કે પછી એક તો રાતના ઠાર ને આપણે વરસાદ જેવો જે પાણી વરસે એનાથી તો લીલા હોય, ભીના થઈ ગયા એટલે બહુ નીકળે નહીં. એટલે થોડો તડકો થાય ને 10 વાગે ને એટલે પછી નીકળે. તો અત્યારે ફાઇનલી આપણે ગાડી નહીં ટ્રેક્ટર આપણે 1990નું મોડલ લઈને આવી ગયા. અને ફૂલ વિડીયો હું બનાવીશ કેવી રીતના ખાસિયત છે, હું છે હજી હું આમાં બધું સિસ્ટમ કામ કરે છે. મસ્ત વિડીયો હું બનાવીશ. મને ઘણા બધા કમેન્ટ કરતા હોય ભાઈ ક્યુ ટ્રેક્ટર છે, ક્યુ મોડલ છે, કેવી રીતના છે, હું એવી રીતે આપણે એ બધું તમને નિરાંતે બતાવીશ. આપણે આના ઉપર આખો વિડીયો બનાવીશું. પણ અત્યારે આપણે કામ કરી લઈએ, કારણ કે જો અહીંયા પણ બાપા દેખી ગયા ને તો આપણે અહીંયા પણ મારવા આવશે. એવું કંઈ નથી કે અહીંયા ઘરે જ મારે, નહીં, અહીંયા પણ આવે. લાકડી લઈને હમણાં મોટરસાઇકલ લઈને આવે ને દેવા માંડે. એટલે બધું ધ્યાન રાખવું પડે, સેફટી પહેલાં રાખવી પડે આપણે, કારણ કે આપણે આબરૂ સાચવવી પડે આપણે. કારણ કે અહીંયા પાડોશી બધા કામ કરતા હોય ને મને મારતા હોય, ખેતરમાં હું દોડતો હોય વાહે મને મારતા હોય, એ સારું ના લાગે ને. એટલે એવું બધું છે. તો હાલો હવે ફટાફટ આપણે ધીરે ધીરે આપણું કામ ચાલુ રાખીએ, બરાબર. આગળ તમને હું મોજ કરાવતો રહું, મસ્તી કરાવતો રહું. બાકી બસ તમે આમને આમ જોતા રહ્યો, કામ ધંધો મૂકે ને મારા બ્લોગ પહેલાં જોજો, બરાબર. હા, તમને કેવું ના પડે.